मामलतदार कचेरी आवेदनपत्र कल हमारा युवा संगठन और युवा कोळी एकता संगठन बने साथे मळी मामलतदार कचेरी आवेदनपत्र देवा आवेदनपत्र देवा ए बाबते આવ્યો છે આણંદમાં જે 1 મહિનો થઈ ગયો છે ધરતીબેનને કન્યા છાત્રાલયમાં હત્યા કરી દેવામાં આવી છે તે હત્યાના પગલે ત્યાંના સ્થાનિકો અને ત્યાંના કક્ષાના છાત્રાઓ અને ગૃહ માતાઓ દ્વારા કહેવામાં આવે છે કે એને આત્મહત્યા કરી છે પણ જોતા પગ એના દરવાજે અડી જાય છે અને જોતા એવું લાગે છે આત્મહત્યા નથી એનું મર્ડર કરી દેવામાં આવ્યું છે અને થોડા સમય પહેલાં 2025માં એટલે કે 6-7 મહિના પહેલાં આરતીબેન નામની વિદ્યાર્થીની હતી તેને પણ આ જ રીતે હત્યા કરી દેવામાં આવી હતી બંનેને ષડયંત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવી છે અને ગૃહ માતા ધૂણીને એવું કહે છે કે દર વર્ષે હું એક વિદ્યાર્થીનો ભોગ લઈશ પણ આ વાત તટસ્થ ખોટી છે આમાં તાત્કાલિક તપાસ થાય સીબીઆઈની તપાસ થાય અને બંને દીકરીને ન્યાય મળે તે મારી ઉગ્ર રજૂઆત છે અને બીજી જે રાજકોટમાં સુરેશભાઈ વઢેસિયા ઉપર જે ડીસીપી ક્લાસ 1નો અધિકારી ડીસીપી જગદીશ બાંગર નામના વ્યક્તિએ જે પત્રકાર છે તેને 4 કલાક સુધી કપડાં કાઢીને ઊંધો લટકાડ્યો અને તેને પાછળના ગુર્દાના ભાગે જે કહેવાય છે હું તમને કહી નથી શકતો ત્યાં એને 2 વખત પેટ્રોલ ભરી દેવામાં આવ્યું છે અને એવા તો એને 2-3 કિસ્સા છે જગદીશ બાંગરને અમારી રજૂઆત એ જ છે જગદીશ બાંગર જે અધિકારી છે તેને ડિસમિસ કરવામાં આવે અને કાયદેસર તેના માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કલ અમારા યુવા સંગઠન અને યુવા કોળી એકતાની માંગ છે જય કોળી સમાજ બોલો જય કોળી સમાજ.